નમસ્કાર ખેડૂત મિત્રો, હું પિયુષ લાખનોત્રા વિસ્પેક પેસ્ટિસાઇડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે આપણે જૂનાગઢના ડિસ્ટ્રીબ્યુટર એવા વિકાસ એગ્રો એજન્સી ભગવાનજી દાદા મારી સાથે છે. તો હું એની પાસે અત્યારે અમે વાત કરવાના છીએ ઝીંક વિશે. તો ઝીંકના થતા ફાયદા એ આપણે એની પાસેથી પૂછવાનું છે. તો ખેડૂત મિત્રો, ઝીંક એ 17 એલિમેન્ટ છે ન્યુટ્રિશનના, એમાંનું એક છે. અને ઝીંક છે એ મૂળનો સારો વિકાસ કરે છે, પાકમાં દાણાની ક્વોલિટી સારી કરે છે, ચમક આપે છે દાણામાં, છોડમાં નાઇટ્રિફિકેશનની પ્રોસેસ વધારે છે અને પીએચને મેન્ટેન કરે છે. એટલા માટે ઝીંક છે ને એ ગ્રીનરી પણ સારી રાખે છે કોઈ પણ પાકની. અને ઘણી વખત આપણે નિંદામણનાશકનો ઉપયોગ કરી જો એની સાથે ઝીંકનો ઉપયોગ કરવામાં આવે તો જે બર્નિંગ ઇફેક્ટ આવે છે છોડમાં એ પણ ઓછી આવે છે. એટલે ઝીંક આવી રીતે ખૂબ જ ઉપયોગી છે અને છેવટે એને કારણે ઉત્પાદનમાં સારો એવો વધારો મળે. તો ઝીંક આપણે કહીએ છીએ કે ઝીંક શું કરવા નાખવું જોઈએ. તો ઝીંક વિશે થોડીક હું માહિતી આપી દઉં છું. હું બીએસસી એગ્રી છું, આપણે જુનાગઢ પાસ આઉટ. અને ઝીંક 17માંથી એક એલિમેન્ટ છે. અને ઝીંક આપણે શું કરવા નાખવું જોઈએ તો કે ઝીંક ઘણા પ્રકારના આવે છે અત્યારે. તો કે ઝીંક 33% અને 15% શું કામ? તો કે આપણી પાસે આપણી કંપનીમાં એવું છે કે ઝીંક 33% અને 15% સલ્ફર છે એમાં મોનોહાઇડ્રેટ ફોર્મ્યુલેશનમાં છે કે જે મૂળને તરત જ લઈ લે છે. મૂળ તરત જ ડાયરેક્ટ છોડને પાણી સાથે આપીએ એટલે લઈ લે છે. કારણ કે બીજા જે ઝીંક છે અધર એટલે કે કોઈ પણ 21% આવે છે, 2% આવે છે, 39.5% આવે છે. જે ઝીંક છે એ ઝીંકમાં અને આ ઝીંકમાં એટલો ફરક છે કે જે જમીનની સપાટીએથી અંદર જે 5 સેન્ટીમીટર હોય ને ત્યાં સુધી જ લઈ શકે છે. 5 સેન્ટીમીટરથી વધારે નથી લઈ શકતું. અને આપણી પાસે મોનોહાઇડ્રેટ ફોર્મ્યુલેશન એટલે કે જ્યાં સુધી મૂળ હોય ત્યાં સુધી બધી જગ્યાએ પ્રસરી જાય છે. અને આપણી પાસે એવું છે કે 100% વોટર સોલ્યુબલ ફોર્મ્યુલેશનમાં છે, જે અમે તમને અહીંયા અત્યારે લાઈવ આપણે બતાવશું. અને ઝીંક બીજી વસ્તુ એ છે, ખેડૂત મિત્રોને એટલું કહેવાનું હોય છે કે ઝીંક ફોસ્ફેટિક કોઈ પણ ખાતર હોય એની જોડે મેળવી શકાતું નથી. એટલે કે 19 છે, 0.34 છે, આ જે પંપનમાં નાખીને જે સ્પ્રે કરીએ છીએ એની સાથે ઝીંક ભેળવી શકાતું નથી. જે ઝીંક કોની સાથે તો કે ભેળવી શકાય તો કે યુરિયા ખાતર છે. રાસાયણિક ખાતરમાં જોઈએ તો કે યુરિયા ખાતર છે. અને આપણે ઓર્ગેનિકમાં જોઈએ છીએ તો કે લીંબોડીનો ખોળ છે, માંડવીનો ખોળ છે, આની સાથે ઝીંક ભેળવી શકે. ઝીંક વધારે બને તો ખેડૂતને મારું તો એટલું જ કહેવાનું છે કે પાણી સાથે આપવાનું. પાણી સાથે આપવાથી ઘણા ફાયદા છે કે મૂળ તરત લઈ લે છે. પછી એની જે ડુંડીની જે ઘઉંમાં શું કરવા નાખવું જોઈએ, ઘણા પ્રશ્નોને એવો હોય, ઘણો એવો પ્રશ્ન ખેડૂતને હોય કે મૂળમાં ઘઉંમાં શું કરવા નાખવું. તો કે ઘઉંમાં એટલા માટે તો કે એની પહેલાં તો મૂળની અવસ્થા એ મૂળ મજબૂત બનાવે છે એટલે કે ઢળવા નથી દેતો ઘઉંને. પછી બીજી વસ્તુ કે ફૂટની અવસ્થા, ફૂટ બહુ જોરદાર થાય છે. અને જે ડુંડી બને છે એની જે લંબાઈ એ લંબાઈમાં વધારો કરે છે. અને એકવાર ઝીંક આપવાથી ફાયદો એ છે કે તમારે જ્યારે પણ ઘઉં જ્યારે મોટા થઈ જાય છે, લાંબી ડુંડી અને આવે છે એમાં જે ઢળવાનો પ્રશ્ન છે એ ઢળતા નથી ઝીંકથી. અને હું એટલું કહેવા માગું છું કે હું ઝીંક છે વિસ્પેક પેસ્ટિસાઇડનું એનો લાઈવ હું ડેમો કરીશ અત્યારે. અને મારી પાસે અધર પણ છે, અધર ઝીંક પણ છે અને મારું પણ છે. આ બંને છે. હું અત્યારે બેયનો લાઈવ તમને હું ડેમો બતાવીશ કે કેટલી સ્પીડમાં પ્રસરી જાય છે અને પાણીમાં કેટલું દ્રાવ્ય થઈ જાય છે. આ મારી જ કંપનીનું ઝીંક છે, આ હું બતાવી શકું છું. પાવડર ફોર્મ્યુલેશન છે. અત્યારે પહેલા આપણે નાખીએ છીએ અધર ઝીંક. આ આપણે નાખીએ છીએ. આ જોજો તમે 2 મિનિટમાં એ અંદર ડાયરેક્ટ બેસી જાય છે. આ અધર કંપનીનું થઈ ગયું છે. હવે હું મારી કંપનીનું નાખું છું. આ એકદમ લોટ જેવું અને વ્હાઈટ છે ને પાણીમાં કેટલું દ્રાવ્ય થાય છે એ અત્યારે ગ્લાસમાં તમે જોઈ શકો છો. કેટલી સ્પીડમાં ઉપરથી નીચે પોગતું જ નથી, એ પહેલાં દ્રાવ્ય થઈ જાય છે. ઉપરથી એક બતાવજો. આ જોઈ શકો છો ખેડૂત તમે. આ તમે બંનેમાં જોઈ શકો છો બેયમાં શું ડિફરન્ટ છે. જો આમાં નીચે બેસી ગયું છે
આમાં નથી બેઠું અને એકદમ વ્હાઈટ પાણી છે અને ઓગળી ગયું છે ઓન ધ સ્પોટ પાણીમાં નાખ્યા વેતને જ, કે જે ગ્લાસની સપાટી તો બહુ ઓછી કહેવાય તો એમાંય ડાયરેક્ટ ઓગળી ગયું છે.